તો જૂનાગઢમાં રેલવે વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। રેલવે વિભાગની આ બેદરકારી સામે આવી છે, જેમાં ખુલ્લા ફાટક પરથી અચાનક ટ્રેન પસાર થઈ। શહેરના ભૂતનાથ ફાટક પરથી પસાર થઈ ટ્રેન, જેમાં ટેકનિકલ ખામી સર્જાતા ફાટક બંધ ન થયું। આ ક્યાંક દ્રશ્યો સામે આવ્યા છે। શહેરની મધ્યમાંથી પસાર થાય છે આ રેલવે લાઇન, અને ટ્રેન પસાર થયા બાદ ફાટકનું રિપેરિંગ કરવામાં આવ્યું છે, જેમાં રેલવે વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે। તો ખુલ્લા ફાટક પરથી અચાનક જ ટ્રેન પસાર થઈ। શહેરના ભૂતનાથ ફાટક પરથી પસાર થઈ ટ્રેન, કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ફાટક બંધ ન થયું। રેલવે વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? તો ખુલ્લા ફાટક પરથી અચાનક ટ્રેન પસાર થઈ, જેમાં શહેરના ભૂતનાથ ફાટક પરથી આ પસાર થઈ ટ્રેન, અને ટેકનિકલ ખામી સર્જાતા ફાટક બંધ ન થયું, જેમાં શહેરની મધ્યમાંથી પસાર થાય છે આ રેલવે લાઇન, અને ટ્રેન પસાર થયા બાદ ફાટકનું રિપેરિંગ કરવામાં આવ્યું છે।